જન્મના પાપી જીવને જન્મ જન્મના પાપી જીવને પલમાં પાર ઉતારે. સાહેબ એક જ સદગુરુ મહારાજ એવો છે કે તમને મને પાપમાંથી મુક્તિ અપાવી અને પરમાત્માની પ્રાપ્તિ કરાવી શકે. એવી કોઈ શક્તિ હોય તો એ સદગુરુ મહારાજની શક્તિ, ગુરુની તાકાત છે, સદગુરુની તાકાત છે. અને એટલા માટે અહીંયા ઋષિઓ કહે છે આપ અમારા ગુરુ છો, અમને ભગવત પ્રાપ્તિ જોઈએ, વૈકુંઠની પ્રાપ્તિ આપના વિના નહીં મળે. એટલે સુત પુરાણીના ચરણ પકડ્યા, એમની શરણાગતિ સ્વીકારી. સાહેબ સાચા ભાવથી જો જીવાત્મા હુંકારો કરે ને, અહીંયાનો હુંકાર જો પ્રગટ થઈ જાય ને તો પરમાત્મા તો મળે, પણ શરણાગત ભાવ ક્યાં આપણામાં? જેસલ જેવો ભાવ આપણામાં ક્યાં? જેના નામથી જગત ધ્રુજતું હોય એ જેસલ જાડેજો જદી સતી તોરલના કપડા લઈને તળાવમાં એ ધોવા માટે જતો હશે, એનો શરણાગત ભાવ કેવો હશે? વિચાર કરો. કેવું એનું હૈયું ધોઈ નાખ્યું સતી તોરલે. આવો જેનામાં શરણાગત ભાવ છે. હું પણ મરી જાય, હું કાંઈ નથી ભાઈ, મારા પણ મારે સદગુરુને સોંપી દેવું છે, એવો જેનામાં ભાવ છે. સદગુરુને સમર્પિત જે જીવાત્મા છે. મીરાબાઈનું સમર્પણ મીરાબાઈને પરમાત્મા સુધી પહોંચાડે છે. જલારામ બાપાનું સમર્પણ ભોજલરામ બાપા ચરણમાં એને રામનો ભેટો કરાવી દે છે. આ ભાગવત આપણને શીખવે છે, મહાત્મા આમાં આપણને શીખવે છે કે આપણે શું કરવું જોઈએ, શા માટે અહીંયા આવ્યા છીએ. કૃષ્ણ પ્રાપ્તિ કરમ સસ્વત, અમને ભગવત પ્રાપ્તિ જોઈએ. અને જીવ માત્રનું એક લક્ષ્ય છે, એ પરમાત્માની પ્રાપ્તિ છે. બાકી ઉંમર તો વીતી જવાની ભાઈ. તમે ખાશો પીશો, હાલતા ચાલતા ઉઠતા બેસતા જગતના વ્યવહારો કરતા 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 ક્યારે ઉંમર પૂરી થઈ જાય ક્યાં ખબર પડે છે. ધ્યાન એક રાખવાનું, મને પરમાત્માની પ્રાપ્તિ થાય, હરિપ્રાપ્તિ થાય. એટલે પ્રશ્નો કર્યા છે. અને સુતજી મહારાજે પ્રશ્નો સાંભળ્યા અને પછી ધ્યાનપૂર્વક પ્રશ્ન સાંભળીને જવાબ આપે છે. હે ઋષિઓ, તમે જે પ્રશ્નો કર્યા ને એના પ્રશ્નોના મૂળમાં શું છે ખબર છે? પ્રીતિ સૌનક ચિત્તેત યતો વચમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ સંસાર ભયનાશનમ. હે ઋષિ, તમને પરમાત્મા પ્રત્યે પ્રેમ છે. પ્રીતિ સૌનક ચિત્તે તો વચમી વિચાર્ય છે. પણ તમે જે પ્રશ્નો કર્યા છે એને હું વિચારપૂર્વક જવાબ આપીશ. અને મારો જવાબ કોઈ હેલફેલ નહીં હોય, જેમાં શાસ્ત્રના સિદ્ધાંતો સમાયેલા હશે. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, જેમાં શાસ્ત્રના સિદ્ધાંતો હશે. અરે જે હું તમને કહીશ એનાથી આ સંસારનો ભય જે છે ને એ ભયનો નાશ થશે. અરે હું તમને જે સંભળાવીશ, સુત પુરાણી કહે છે કે હે ઋષિ, હું તમને જે સંભળાવીશ એનાથી તમારામાં જે ભક્તિનો ભાવ પ્રગટ થયો છે, તમને જે ભક્તિ પ્રગટ થઈ છે એ ભક્તિનો પ્રવાહ વધશે, પ્રવાહ વધશે. એટલું જ નહીં, પણ હું તમને જે સંભળાવીશ ને એ સાંભળવાથી પરમાત્મા કૃષ્ણ રાજી થશે, નારાયણ રાજી થશે. કૃષ્ણ સંતોષ હેતુકમ. હું જે બોલીશ, તમે જે સાંભળશો એનાથી મારો નારાયણ રાજી થશે, મારો પરમાત્મા રાજી થશે.